એક તરફ ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં ભાજપ સરકારમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના ન્યાય માટે ન્યાય યાત્રા આયોજિત કરી રહી છે। જો કે સુરતની તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોએ આ ન્યાય યાત્રામાં સામેલ થવાના નથી। તેમજ કોંગ્રેસ મદદ કરવી હોય તો ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરે, લડવા માટે પૈસા નથી તેવી વાત કહી અને ઝડપી ન્યાય અપાવવા મદદ કરવાની માંગ કરી છે। તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને 5 વર્ષ જેટલો સમય પૂર્ણ થઈ ગયો છે, છતાં પરિવારો ન્યાય માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે। તો કોર્ટ પર ડે ટુ ડેટ કેસ ચલાવવામાં આવે તેવી માંગ કરી છે। કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેમજ કાયદામાં સુધારો કરી અને આ પ્રકારની ઘટનામાં ફાંસીની સજા થાય તેવી જોગવાઈ કરવાની પણ માંગ કરવામાં આવી છે। અમારો જે આ કેસ છે તક્ષશિલા એટલો બધો ગંભીર અને સંવેદનશીલ હતો કે તમામની સંવેદના જોડાયેલી હોય અને એ માટે અમે કોઈ પણ બહારથી કોઈ ન્યાયિક પ્રણાલીમાં મદદ કરવા માગતા હોય તો મોસ્ટ વેલકમ। પણ આ અમારો કેસ એક રાજકીય મુદ્દો ઊભો ના થાય એના માટે સ્પેશિયલ અમે કોન્ફરન્સ કરેલી છે અને રાજકીય કોઈ હાથો બનવા નથી માગતા અને અમે આવી કોઈ પણ રેલીમાં અમે જવા માગતા નથી। તેના માટે ખાસ અમે આ એક સંદેશ આપવા માગીએ છીએ। રાજકીય ઇવેન્ટ્સમાં અમે જોડાવા માગતા નથી। અમને એને સાચે મદદ જ કરવી હોય તો ન્યાય પ્રક્રિયામાં અમને મદદ કરી શકે છે। સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ સુધી કરી શકે છે। પોતાની અલગથી પીઆઈ કરી અને માંગણી કરી શકે કે આવા કેસો અલગથી તારવવામાં આવે અને એને ઝડપથી પૂરા કરવામાં આવે, એ માટે મોસ્ટ વેલકમ। બાકી રસ્તા ઉપર ઉતરે જો ન્યાય મળી જતો હોય તો કોર્ટની કોઈ મતલબ નથી। અંતે ન્યાય કોર્ટે કરવાનો છે, એટલે કોર્ટ થ્રુ જ અમારે કામ કરાવવાનું। અમે પક્ષ વિપક્ષનું કોઈનું જોયું નથી।